વર્ગમૂળમાં 3 એટલે 3/1/2 લખાય. ઘનમૂળમાં 5 એટલે 5/1/3 લખાય. આવું ક્યારે ખબર પડશે ખબર? જો તમે આગળના કોન્સેપ્ટ વાળા લેક્ચર જોયા હોય ને તો. અગર કોન્સેપ્ટ વાળા લેક્ચર નથી જોયા તો આ નહીં આવડે. આ સ્વાભાવિક છે. ક્લિયર? ડન? તો કોન્સેપ્ટ વાળા લેક્ચર મેં કાલે ઓપન રાખ્યા હતા, જેને જોયા હશે એને ઇઝીલી ખબર પડી જશે કે વર્ગમૂળ એટલે 1/2 લખાય, ઘનમૂળ એટલે 1/3. હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા તમારે શું કરવાનું છે? 1/2 1/3 બને તો આનો એલસીએમ લઈ લો. એલસીએમ કેટલો આવશે? 6 આવશે. 2 અને 3 નો એલસીએમ કેટલો આવે? 6. એ 6 વડે અહીંયા ગુણી દો. ક્લિયર? તો 2 તેરી 6, 3 દુ 6. તો અહીંયા શું થશે? 3 નો ઘન થાય. અહીંયા શું થાય? 5 નો વર્ગ. 3 નો ઘન કેટલો? 27. 5 નો વર્ગ કેટલો? 25. શું કીધું છે? કઈ સંખ્યા મોટી છે? તો 27 વાળી સંખ્યા મોટી છે. 27 વાળી સંખ્યા વર્ગમૂળ 3 છે, તો આ મોટી સંખ્યા. નાની પૂછ્યું હોત તો 25. તો 25 વાળી સંખ્યા કઈ? ઘનમૂળમાં 5 નાની સંખ્યા.